પેન્ડિંગ પડી છે. ઘણા સમયથી એ કામ હાલ અધરે ચડી ગયું. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં આજે મોટો હંગામો સર્જાયો હતો. વિપક્ષે પાલિકા ચીફ ઓફિસર માટે ખરીદવામાં આવેલી બોલેરો ગાડીને લઈને આક્ષેપો કર્યા હતા. વિપક્ષના સભ્યોએ આરોપો લગાવ્યા હતા કે આ ગાડી કોઈપણ પ્રકારના ઠરાવ વિના ખરીદવામાં આવી છે. સભા દરમિયાન ટીપી કમિટીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે આ મુદ્દે તીખી બોલચાલ પણ થઈ હતી. વિપક્ષના સભ્યોએ જ્યારે બોલેરો ગાડીની ખરીદી અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે પાલિકા પ્રમુખ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા. હંગામાના પગલે શાસક પક્ષે બોર્ડની કાર્યવાહી ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી દીધી હતી. આજે મુદ્દા નંબર 3 માં ટાઉન પ્લાનિંગનો મુદ્દો હતો. મુદ્દા નંબર 3 માં ટાઉન પ્લાનિંગનો મુદ્દો આજે નગરપાલિકા જ્યારે ટાઉન પ્લાનિંગ મળી હોય અને એમાં ઈદગાહ રોડ અંબિકા નગરવાળા રોડ ઉપર આજે અનમોલ વિલા એ સોસાયટી બની ગઈ છે, ઓલરેડી બની ગઈ છે, ઘરમાં મીટર પણ આવી ગયા છે. ત્યારે એ બિલ્ડરે આજે ટાઉન પ્લાનિંગના મકાનની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે. આજે નગરપાલિકા ગુજરાત જીઆર પ્રમાણે એવું હોય કે 12 મીટરનો રોડ હોય અને પહોળાઈ હોય અને ત્યારે રોડ અને એ સ્કીમ મંજૂર થાય છે. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 9 મીટરનો રોડ એટલે એમાં 4 કે 7 યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે. એક યુનિટમાં ગણવા જાવ તો બિલ્ડરને 75 લાખનો ફાયદો થાય છે. આજે 7 યુનિટ કાપી અને રોડની મંજૂરી આપી છે. અને એમાં જોવા જાવ તો પાલનપુરની પ્રજા જોડે આ નગરપાલિકા ટાઉન પ્લાનિંગે ચેડા કરે છે. ઓલરેડી પાલનપુર નાના રોડ છે. અગાઉ નાના રોડથી ઘણા બધા ભયાનક ગંજ રોડ ઉપર એક્સિડન્ટ થઈ ચુક્યા છે. તો પણ આ લોકોએ પાલનપુરની પ્રજાના જોડે ચેડા કરી અને માત્ર કૌભાંડ આચર્યું છે. જ્યારે ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર અને પ્રાંત અધિકારી જો આ ટાઉન પ્લાનિંગની કમિટીમાં વિરોધ કર્યો હોય તો એમને એવી કઈ લાલસા હતી કે એમને ટાઉન પ્લાનિંગનો મુદ્દો આજે જનરલ બોર્ડમાં લાવ્યો. અને બીજું કે બોલેરો ગાડી 2024ના મુદ્દામાં બોર્ડ હતું ત્યારે આ બોલેરો ગાડીનો મુદ્દો સ્થપિત કર્યો હતો. આજે આ ટાઉન પ્લાનિંગનો મુદ્દો સ્થપિત કરવાની વાત હતી. સ્થપિત કાં તો મંજૂર કરો યા ના મંજૂર કરો. સ્થપિત એટલે પેન્ડિંગ કરી અને એમને 9 લાખનું ગયા સાલ બોલેરો ગાડી સ્થપિત કરી લાવી ચૂક્યા હોય. 9.5 લાખ ચૂકવાઈ ગયા હોય. માત્ર પાલનપુરની જનતાના ટાઉન પ્લાનિંગ હોય, ટેક્સ વેરા હોય કે 15મી નાણાપંચની ગ્રાન્ટ હોય, માત્ર કૌભાંડ સિવાય પાલિકાએ વાત કરી નથી. ચીફ ઓફિસરને પણ આરે આટે લીધા છે, ચોર થયા છે. કેમ કે ચીફ ઓફિસર આજે પ્રજાના પૈસે બોલેરો ગાડીમાં ફરી રહ્યા છે. કોઈ ઠરાવ નહીં, કોઈ સૂચન નહીં, કોઈ એજન્સી ગ્રાન્ટ આપી નથી, કોઈ સરકારમાંથી એવો પરિપત્ર છે નહીં કે બોલેરો ગાડી ચીફ ઓફિસરને ફાળવવા આવે. માત્ર પ્રજાના પૈસે તારક ધંધા કરી રહ્યા છે. આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંતર્ગત નગરપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે તેની કાયદેસરતા ચકાસી અને જે નિયમ થશે નિયમ મુજબનો અમલ કરવામાં આવશે. સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિઓના વિકાસના કામોને લઈને કામો હતા. એમાં જ જનરલ બોર્ડના અંદર પણ આજે ઘણા બધા પાલનપુર શહેરના વિકાસ માટેના 12 કરોડના જે સ્વર્ણિમના કામોનો એનો પણ એ કામો માટેનું પણ આજે જનરલ બોર્ડમાં મુદ્દો હતો. એમ પાલનપુરના આગામી સમયમાં વિકાસના કામો માટેના ઘણા બધા મુદ્દાઓ આજે લેવામાં આવ્યા હતા. ચીફ ઓફિસરની બોલેરોનો મુદ્દો છે. વિપક્ષનો આક્ષેપ છે કે ગયા બોર્ડમાં પેન્ડિંગ રખાયો તો શાસક પક્ષે બંધ દારણે બધી બોલેરો ખરીદી નથી. આજે પણ એ ખર્ચને આજનું જનરલ બોર્ડ કેન્સલ કર્યો છે. એ ખર્ચને આ પણ આજના જનરલ બોર્ડ આ મુદ્દાને પણ જે ટીપી કમિટીમાં ઠરાવ થયેલો હતો એને જનરલ બોર્ડ આજે એને કેન્સલ કર્યો છે. નગરપાલિકા અહીંયા જે આ નવી આઈટીઓની પાછળ નવી સાઇટ ડમ્પિંગ સાઇટ મંજૂરીથી બનાવી છે મંડોરા નર્સરીની પાછળ? ના કોઈ એવી છે નહીં ને અહીંયા કોઈ એવું ડમ્પિંગ સાઇટ પણ છે નહીં ને એના માટેની ખાતરી પણ કરાવડાવી હતી. એના અંદર જે પણ દોષી હશે એના ઉપર ફરિયાદ પણ કરવામાં આવશે.